કેમ છો દોસ્તો? સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો? ચાલો જાણીએ એક અનોખી સ્ટોરી। બાળકો સરકારી શાળામાં ભણતા હતા। વરસાદના ટીપા ધીમે ધીમે જમીન પર પડી રહ્યા હતા। ત્યારે જ એક જિલ્લા કલેક્ટરની કારની સાયરન વાગતી શાળામાં ઊભી રહે છે। તે સાયરનનો અવાજ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે કે આજે આ સરકારી શાળામાં આટલા મોટા અધિકારી કેમ આવ્યા છે। પછી જિલ્લા કલેક્ટર કારમાંથી ઉતરે છે। સીધા આચાર્યની ઓફિસમાં જાય છે। ઓફિસ પહોંચ્યા પછી તે એક શિક્ષક વિશે માહિતી મેળવે છે જેનું નામ રોહિત સર હોય છે। જિલ્લા કલેક્ટર પ્રિન્સિપાલને રોહિત સર વિશે પૂછે છે તો પ્રિન્સિપાલ હેરાન થઈ જાય છે કે આવા વરિષ્ઠ અધિકારીને એક શિક્ષકમાં આટલો રસ કેમ છે। જિલ્લા કલેક્ટર તેમને કહે છે કે મારે તેમને કેટલાક પૈસા પાછા આપવાના છે, તેથી જ હું તેની પૂછપરછ કરી રહ્યો હતો। પ્રિન્સિપાલે કહ્યું કે તે ઘણા સમયથી અહીંથી દૂર છે, નિવૃત્ત થઈ ગયા છે, હવે તે અહીં ભણાવવા નથી આવતા, પણ હું તમને તેનું સરનામું આપી શકું છું। તમે ઘરે જઈને તેમને મળી શકો છો। આ પછી કલેક્ટર સાહેબ કહે છે ઠીક છે, તમે મને ઝડપથી તેમનું સરનામું આપો। તો પ્રિન્સિપાલ સાહેબ આ સાંભળીને વધુ ઉત્સુક બની ગયા કે આટલા મોટા કલેક્ટર એક શિક્ષકને મળવા આટલા અધીરા કેમ થઈ રહ્યા છે। પ્રિન્સિપાલ વળી તેમને પૂછે છે કે બેસો તો ખરી અને તમે તેમની પાસેથી કેટલા પૈસા લીધા છે। પછી તે ખુરશી પર બેસે છે અને પ્રિન્સિપાલ સરને તેની વાર્તા કહેવાનું શરૂ કરે છે। તે કહે છે કે સર, થોડા વર્ષો પહેલાં હું પણ આ જ શાળામાં ભણતો હતો। એક દિવસ ક્લાસમાં રોહિત સરે બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો કે જો તમને બધાને 200 રૂપિયા મળે તો તમે શું કરશો। દરેકે અલગ અલગ રીતે તેમના જવાબ આપ્યા। કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે સાહેબ, અમે એ પૈસાથી ચોકલેટ ખરીદીશું, કેટલાકે કહ્યું કે અમે તે પૈસાથી ઝૂલા ઝૂલીશું, કેટલાક વિડિયો ગેમ્સ ખરીદવા માંગતા હતા, કેટલાક તે પૈસાથી પોતાના માટે રમકડાં ખરીદવા માંગતા હતા। તો મારો વારો આવ્યો ત્યારે મેં કહ્યું, સાહેબ હું મારી માતા માટે ચશ્મા બનાવીશ, જેથી જ્યારે તે બીજા લોકોના કપડાં સીવે ત્યારે તેની આંખો નબળી ન પડે, કારણ કે ઘણીવાર તેમના હાથમાં સોય વાગી જાય છે। હવે આ જવાબ સાંભળીને રોહિત સર તેની ખુરશી છોડીને મારી પાસે આવે છે અને મને કહે છે પુત્ર, આવું કેમ છે? તમારા પિતા પણ તમારી માતાની આંખો માટે ચશ્મા બનાવી શકે છે। તે પૈસાનો ઉપયોગ તમે તમારા માટે રમકડાં અથવા તમારી મનપસંદ વસ્તુ ખરીદવા માટે કરી શકો છો। આ પછી જે છોકરો હવે જિલ્લા કલેક્ટર બન્યો હતો તે કહે છે, સાહેબ, મારા બાળપણમાં મારા પિતાનું અવસાન થયું હતું। મારા પિતાના અવસાન પછી મારી માતાએ મારો ઉછેર કર્યો અને મને શિક્ષણ આપ્યું। તે બીજા લોકોના ઘરે કામ કરીને અને કપડાં સિલાઈ કરીને મારા ખર્ચાઓ ઉપાડે છે। તેની આંખો હવે થોડી નબળી પડી ગઈ છે, તેથી તેની આંખો માટે ચશ્મા બનાવવામાં આવે તો તેને સોય ન લાગે। હવે આ બધી વાતો સાંભળીને રોહિત સાહેબ ખૂબ જ ભાવુક થઈ જાય છે અને તે બાળકને ખૂબ જ પ્રેમથી ગળે લગાડે છે અને કહે છે કે દીકરા, આજે તે જે જવાબ આપ્યો છે તે દર્શાવે છે કે તું તારી માતાને કેટલો પ્રેમ કરે છે અને તમે તમારા જીવનમાં ખૂબ મોટી વ્યક્તિ બનશો। ત્યારબાદ રોહિત સર બાળકને 200 રૂપિયા આપવાને બદલે 300 રૂપિયા આપે છે અને કહે છે કે દીકરા, હું તને મારા વચન મુજબ 200 રૂપિયા આપું છું અને આ 300 હું તને વધારાના આપું છું। આને પણ તારી સાથે રાખ, જ્યારે તારી પાસે હોય ત્યારે મને પાછા આપી દેજે। આ પછી કલેક્ટર સાહેબ કહે છે કે તે દિવસ પછી રોહિત સરે ઘણી વખત મને મદદ કરી। જ્યારે મને સ્કૂલમાં ફ્રી ડ્રેસ મળતો ત્યારે મને વાંચવા માટે પણ ફ્રી બુક્સ મળતી, ક્યારેક તે મને પહેરવા માટે શૂઝ પણ આપી દેતા। તેણે મારા પર ખૂબ ઉપકાર કર્યા છે। મારી સફળતામાં તેમનો બહુ મોટો ફાળો હતો, એટલે જ આજે હું તેને મળવા આવ્યો છું। તેમના પૈસા હું તેને પરત કરવા આવ્યો છું। હવે જ્યારે પ્રિન્સિપાલ પણ આ સાંભળે છે તો તેઓ પણ ભાવુક થઈ જાય છે અને આ સાંભળીને કલેક્ટર સાહેબ પણ રડવા લાગે છે। આ પછી આચાર્ય સાહેબ શાળાના જૂના રજિસ્ટરમાંથી રોહિત સરનું સરનામું કાઢીને કલેક્ટરને આપે છે। ત્યારબાદ કલેક્ટર સાહેબ સરકારી વાહનમાં બેસે છે અને આપેલા સરનામે જવાનું શરૂ કરે છે। થોડીવાર મુસાફરી કર્યા પછી તેઓ આ સરનામે પહોંચે છે। ત્યાં ગયા પછી એમને ખબર પડી કે તે અહીં રહેતા નથી, તેઓ બીજા શહેરમાં શિફ્ટ થઈ ગયા છે।
પાડોશીઓ પાસેથી માહિતી મેળવ્યા પછી તેમનું વર્તમાન સરનામું પણ મળે છે. ત્યારબાદ તે તેના શહેર નીકળે છે અને થોડા સમય પછી તે તેના શહેરમાં પહોંચે છે અને આપેલા સરનામા મુજબ તે એક ઘરનો દરવાજો ખખડાવે છે. ત્યારે અંદરથી એક છોકરો બહાર આવે છે અને કહે છે, હા, તમે કોને મળવા માંગો છો? કલેક્ટર કહે છે, હું રોહિત સરને મળવા માંગુ છું. આ સાંભળીને રોહિત સરના છોકરાને નવાઈ લાગી. તે વિચારવા લાગે છે કે તેને તેના પિતા સાથે શું લેવા દેવા છે, કારણ કે રોહિત સરનો છોકરે બિલકુલ સારા સ્વભાવનો નથી. તેને તેના પિતાને ઘરની બહાર કાઢી મૂક્યા હતા અને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા હતા. તે પોતે તેની પત્ની અને બાળકો સાથે એક મકાનમાં રહેતો હતો, પરંતુ તેના પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા હતા. લગભગ 3-4 વર્ષથી તે તેના પિતાને પણ મળ્યો ન હતો. તેના પિતા હવે શું કરે છે, જીવે છે કે નહીં, તેની તેને કંઈ જ ખબર ન હતી. તે કલેક્ટર સાહેબને પૂછે છે, તમારે તેનું શું કામ છે? કલેક્ટર સાહેબ કહે છે કે મારે તેના કેટલાક પૈસા પાછા આપવાના છે અને આ સંબંધમાં મારે તેમને મળવું છે. તેમની વાત સાંભળીને તેના પુત્રના હૃદયમાં લોભ આવે છે. તે કહે છે કે તમારી પાસે જે પણ પૈસા છે તે મને આપો, હું તે પૈસા તેમને આપીશ. હું તેનો એકમાત્ર પુત્ર છું. પણ કલેક્ટર સાહેબ તેની વાત સાંભળતા નથી અને કહે છે, મને સત્ય કહો, તે કયા રહે છે? પછી રોહિત સરનો પુત્ર સત્ય કહે છે કે તેણે તેના પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા છે. હવે કલેક્ટર સર તેમની પાસેથી વૃદ્ધાશ્રમનું સરનામું પૂછે છે અને તરત જ વૃદ્ધાશ્રમમાં પહોંચી જાય છે. ત્યાં પહોંચ્યા બાદ તે આશ્રમના મેનેજર સાથે વાત કરે છે અને રોહિત સર વિશે પૂછપરછ કરે છે અને તેને રોહિત સરના રૂમમાં લઈ જવામાં આવે છે. કલેક્ટર સાહેબ તેમના સિક્યુરિટી ગાર્ડને ત્યાં રાખે છે અને તે રૂમમાં એકલા જાય છે. ત્યાં જઈને જોયું તો રોહિત સર બેડ પર સૂતા હતા. તેને જોતા જ સ્પષ્ટ થઈ ગયું હતું કે તે કેટલા બીમાર અને કમજોર બની ગયા છે. જ્યારે કલેક્ટર સાહેબ તેમની નજીક જઈને તેમના ચરણ સ્પર્શ કરે છે ત્યારે રોહિત સર પૂછે છે, પુત્ર તું કોણ છે? હું તને ઓળખતો નથી. આટલું કહીને તે બેડમાંથી ઊભા થઈને બેસે છે. તો કલેક્ટર સાહેબ કહે છે કે મારું નામ વિનય છે અને હું એક સમયે સરકારી સ્કૂલમાં તમારી પાસે ભણતો હતો. રોહિત સરની યાદશક્તિ થોડી નબળી પડી ગઈ હતી, પરંતુ તેઓ તેને ઓળખી જાય છે કે આ એ જ છોકરો હતો જેને મેં 300 રૂપિયા તેની માતા માટે ચશ્મા બનાવવા આપ્યા હતા. તે કહે છે, દીકરા, તું એ જ વ્યક્તિ છે જેને મેં એકવાર 300 રૂપિયા આપ્યા હતા ચશ્મા બનાવવા માટે. વિનય કહે છે કે હા સર, હું એ જ છોકરો છું જેને તમે 300 રૂપિયા આપ્યા હતા અને તેને કહ્યું હતું કે 200 રૂપિયામાં ચશ્મા બનાવી આપજે અને 100 તારી પાસે રાખજે. જ્યારે તારી પાસે પૈસા આવી જાય મને આપી દેજે. તમે મને આ રીતે ઘણી વખત મદદ કરી હતી અને આજે હું તમને એ જ પૈસા પરત કરવા આવ્યો છું. હવે જ્યારે તે આ સાંભળે છે ત્યારે તેની આંખો ભીની થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગે છે. ત્યારે વિનય હેરાન થઈ તેમને પૂછે છે કે તેઓ આ રીતે કેમ રડે છે. તે પછી રોહિત સર પોતાની આખી વાત કલેક્ટર વિનયને કહેવાનું શરૂ કરે છે કે પુત્ર, તે સમયે મેં તને માત્ર 300 રૂપિયા આપ્યા હતા, જે આટલા લાંબા સમય પછી પણ તને યાદ છે અને એક મારું પોતાનું અસલી બાળક છે જેને મેં મોટું કર્યું. પિતા તરીકેની ફરજ મેં ખૂબ સારી રીતે નિભાવી, પરંતુ તેમ છતાં તે મને ઇજ્જત આપી શક્યો નહીં. તે મારી લાગણીઓ સાથે રમત કરતો રહ્યો અને મને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો. અને તું પણ એક માતાનો પુત્ર છે જેને મેં પૈસા આપ્યા હતા, તેથી તે પૈસા પરત કરવા આજે તું અહીં આવ્યો છે. હવે વિનય પોતાના હાથે સરના આંસુ સાફ કરે છે. તો રોહિત સર તેની સ્થિતિ વિશે પૂછે છે અને પૂછે છે કે દીકરા, તું અત્યારે શું કરે છે? ત્યારે વિનય કહે છે કે સર, મેં આગળ ભણવાનું ચાલુ રાખ્યું છે અને હું મહેનત મજૂરી કરીને મારી ફી જમા કરતો રહ્યો અને દિલથી અભ્યાસ કર્યો. આજે હું જિલ્લા કલેક્ટર છું. હવે જ્યારે રોહિત સર આ સાંભળે છે ત્યારે તે વિનયની પીઠ પર શાબાશી આપે છે. કહે, શાબાશ દીકરા, તે બહુ સારું કામ કર્યું છે. તે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને એક સફળ વ્યક્તિ બન્યો. હવે આ પછી બંને લાંબા સમય સુધી વાત કરે છે. પછી વિનય કહે છે, તમે તમારી બધી વસ્તુઓ બેગમાં ભરીને મારી સાથે ચાલો.
રોહિત આ સાંભળીને આશ્ચર્યચકિતમાં થઈ ગયા. તેને પૂછ્યું, દીકરા વિનય, તું મને વૃદ્ધાશ્રમમાંથી ક્યાં લઈ જવા માગે છે? તો કલેક્ટર સાહેબ કહે છે, ક્યાંય નહીં સાહેબ, હું તમને સારી જગ્યાએ લઈ જઈ રહ્યો છું, જ્યાં તમારે હોવું જોઈતું હતું. તે પછી વૃદ્ધાશ્રમના મેનેજર સાથે વાત કર્યા બાદ તેઓ તેમને ત્યાંથી લઈને તેમની કારમાં બેઠા અને સીધા તેમના ઘર તરફ ગયા. જ્યારે તે ઘરે પહોંચે છે મિત્રો, કલેક્ટર સાહેબનું ઘર ઘણું મોટું છે. તેના 2 બાળકો ઘરની અંદર રહેતા હતા. સાયરન સાથે ઘરના ગેટની બહાર તેમની કાર આવતા જ બંને બાળકો બહાર આવે છે. તેઓ દોડીને આવ્યા અને કહે છે, પપ્પા આવી ગયા. આ પછી વિનય તેની કારમાંથી નીચે ઉતરે છે અને રોહિત સરને પણ કારમાંથી બહાર લઈ આવે છે અને કહે છે કે આજથી આ તમારું ઘર છે. હવે તમે અહીં અમારી સાથે રહેશો. હવે વૃદ્ધાશ્રમમાં નહીં રહો. જ્યારે રોહિત સર વિનયના મોઢેથી આટલી મોટી વાત સાંભળે છે ત્યારે તે ચોંકી જાય છે અને તે ખૂબ જ લાગણીશીલ બની જાય છે. ફરી એકવાર તેની આંખોમાં આંસુ આવી ગયા. પછી કલેક્ટર સાહેબ તેને ગળે લગાડીને ચૂપ કરે છે. તે દરમિયાન વિનયની માતા અને પત્ની પણ બહાર આવે છે. તે પછી આ બધા લોકો રોહિત સરને ઘરની અંદર લઈ આવે છે. વિનયની માતા અને તેમની પત્ની રોહિત સર વિશે બધું જ જાણતા હતા કે તેમણે તેના પુત્રને તેના અભ્યાસમાં મદદ કરી હતી અને તેની માતાના ચશ્મા બનાવવા માટે 200 રૂપિયા પણ આપ્યા હતા. તેણે વિનયને દરેક રીતે મદદ કરી હતી, તેથી તેની માતા અને પત્ની પણ તેને ખૂબ માન આપે છે. કલેક્ટર સાહેબ રોહિત સરની ખૂબ કાળજી લે છે. તેના બંને બાળકો તેની સાથે રમતા અને મસ્તી કરતા અને ધીમે ધીમે તેમની તબિયત પણ સુધરતી જાય છે, કારણ કે આ લોકોએ તેમને ઘણો પ્રેમ અને સન્માન આપ્યું. હવે ક્યારેક રોહિત સર એકલા બેસીને પોતાના દીકરા વિશે વિચારે છે અને પછી આ દીકરા વિશે વિચારે છે જેને ફક્ત તેને 200 રૂપિયા આપ્યા હતા અને આજે તેણે તે પૈસાની કિંમત આ રીતે ચૂકવી હતી. આ બધી બાબતો વિશે વિચારતા તેની આંખોમાં આંસુ ભરાઈ આવે છે, પણ કલેક્ટર સાહેબે તેને ક્યારેય આવી મહેસૂસ થવા દીધું નહીં અને સમય આ રીતે પસાર થયો. હવે રોહિત સરનો દીકરો જે નોકરી કરતો હતો તેમાં થોડીક હેરાફેરી કરવાને કારણે તેના પર કેસ થાય છે. તેને એ પણ ખબર હતી કે તેના પિતા હવે આશ્રમમાં નથી રહેતા પરંતુ કલેક્ટરના ઘરમાં રહે છે. તે પોતાને બચાવવા માટે સીધો કલેક્ટરના ઘરે પહોંચે છે. ત્યાં પહોંચ્યા પછી તેણે બહારના ગાર્ડને કહ્યું, અંદર મારા પિતા છે, મારે તેને મળવું છે. તે પછી સિક્યોરિટી ગાર્ડ તેમને 2 મિનિટ બહાર ઊભા રહેવાનું કહે છે. અંદર જઈને ગાર્ડ રોહિત સરને કહે છે કે એક યુવાન છોકરો પોતાને તમારો દીકરો કહીને આવ્યો છે અને તમને મળવા માંગે છે. તો રોહિત સર સિક્યુરિટી ગાર્ડને કહે છે કે મારો કોઈ દીકરો નથી. મારો પુત્ર ઘણા સમય પહેલા મૃત્યુ પામ્યા છે. મારો તે પુત્ર તે જ દિવસે મારા માટે મૃત્યુ પામ્યો, જે દિવસે તે મને વૃદ્ધાશ્રમમાં છોડીને ગયો હતો. મારી લાગણીઓ સાથે રમત કરવામાં આવી હતી. હવે સિક્યુરિટી ગાર્ડ બહાર આવે છે અને તેના પુત્રને પણ તે જ કહે છે. હવે તેનો પુત્ર જ્યારે આ બધું સાંભળે છે ત્યારે તે એટલો શરમાઈ જાય છે અને તે કોઈપણ રીતે તેના પિતાને મળવાની કોશિશ કરે છે. તેથી તે બહાર ઊભો રહીને તેના પિતાને બોલાવવા લાગ્યો. કહે છે, પપ્પા, મારી વાત સાંભળો, હું તમારો દીકરો અહીં બહાર ઊભો છું. આ પછી રોહિત સર બહાર આવીને કહે છે, મને ખબર નથી કે કયો પુત્ર અને કોનો પુત્ર. મારો પુત્ર તે જ દિવસે મારા માટે મૃત્યુ પામ્યો હતો, જે દિવસે તેણે મને વૃદ્ધા આશ્રમ છોડી દીધો. મેં તને ખૂબ વિનંતી કરી હતી કે દીકરા, મારી સાથે આવું વર્તન ન કર, તો પણ તે મારી સાથે એવું જ વર્તન કર્યું. તો પછી આજે અહીં કેમ આવ્યો છે? તો તેનો દીકરો કહે છે, હું એક કેસમાં ખરાબ રીતે ફસાઈ ગયો છું. પોલીસ મારી પાછળ છે. મને જેલના સળિયા પાછળ નાખશે. તમે એક જ એવી વ્યક્તિ છો જે મારો જીવ બચાવી શકે છે. તમે કલેક્ટર સાહેબને કહો અને મને આમાંથી બહાર કાઢો. પરંતુ રોહિત સર કહે છે કે આ તારા ખરાબ કાર્યોની સજા છે, જે ભગવાને તને આજે આપી છે. આમાં અમારો કોઈ દોષ નથી. આટલું કહીને રોહિત સર ગાર્ડને કહે છે, તેને અહીંથી મોકલી દો. આવા ગુનેગારને ઘરાંગણે પણ ન રહેવા દો. આ પછી તે ત્યાંથી નીકળી જાય છે અને સાંજે જ્યારે કલેક્ટર સાહેબ ઘરે પરત ફરે છે ત્યારે તેમને પણ આજે જે બન્યું હતું તે વિશે ખબર પડે છે
કે રોહિત સરનો દીકરો તેમને મળવા અહીં આવ્યો હતો અને તેઓએ તેને અહીંથી મોકલી દીધો હતો. કલેક્ટર સાહેબ પહેલેથી જ જાણતા હતા કે તેમનો દીકરો સારો વ્યક્તિ નથી. તેથી જ તે આ કેસમાં કોઈ રસ લેતા નથી અને આ કેસ આમ જ છોડી દે છે. અને રોહિત સર તેના શિષ્ય સાથે જીવન પસાર કરે છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તામાં એક શિક્ષકે તેના વિદ્યાર્થીને 200 રૂપિયા આપીને મદદ કરી અને છોકરાએ તે 200 રૂપિયાની કિંમત આ રીતે ચૂકવી. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.